વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના 108માં મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન સયાજીપુરા ગામના અંબાજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। મન કી બાત કાર્યક્રમ નિહાળવાના મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના મહામંત્રી એવા સત્યનભાઈ કુલાબકર તથા સાથે જ તેમના કોર્પોરેટર શ્રી વિનોદભાઈ ભરવાડ, કોર્પોરેટર રાખીબેન શાહ તેમજ વોર્ડના પ્રમુખ મહામંત્રી અને સાથોસાથ સયાજીપુરા ગામના આગેવાન વાસુદેવભાઈ ઠાકોર સાથે બ્રિજેશભાઈ ઠાકોર સાથે ગામના સરપંચ શ્રી વિજયભાઈ ઠાકોર, ગામના વડીલો, બહેનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। 108મો એપિસોડ હોવાથી કાર્યક્રમમાં 108 ઇમરજન્સી સેવાની કામગીરી કરતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથોસાથ 108 મનકાની માળા તેમજ 108નું મહત્વ સમજાવતી પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમની જહેમત બ્રિજેશભાઈ ઠાકોર દ્વારા ઉઠાવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ। આજે 108મો મન કી બાતનો કાર્યક્રમ આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં અહીંયા યોજવામાં આવ્યો। વડોદરા મહાનગરની આ એક પહેલ છે કે જ્યાં 108માં મન કી બાતના કાર્યક્રમમાં 108ની માળા તમામ જે લોકો મન કી બાતનો કાર્યક્રમ જોવા એ લોકોને આપવામાં આવી। એની સાથે એ લોકોને પત્રિકા આપવામાં આવી છે। પત્રિકામાં 108નું મહિમા મંડળ છે। 108નું આપણા ધાર્મિક અને સામાજિક દૃષ્ટિ પણ ખૂબ મહત્ત્વ હોય છે। એટલે આજે આ મહત્ત્વના મન કી બાતમાં આદરણીય નરેન્દ્રભાઈએ દેશને અને વિશ્વને એક નવા ઉર્જા સાથે કાર્ય કરવાનું કીધું। ફિટનેસની બાબતમાં ખાસ કરીને ધ્યાન રાખવાનું કીધું। હું આભારી છું આજે આ વોર્ડ 4ના આ જગ્યાને કે અમારા મહામંત્રીશ્રીઓને, કાઉન્સિલરશ્રીઓને, વોર્ડ પ્રમુખશ્રીઓને અને ધારાસભ્યશ્રીઓને કે જેમણે મને અહીંયા બોલાવીને મન કી બાતના કાર્યક્રમમાં આમંત્રિત કર્યો અને આટલું સુંદર આયોજન આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં લોકો હાજર છે અને એ લોકોની પણ લાગણી આજે મન કી બાત સાથે જોડાઈ છે। એના માટે સૌનો આભાર।